ચરણમ શરણમ ગચ્છામિ વર્ષ 2024 માટેનો વાર્ષિક પત્ર અમારા પિતૃવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ વાર્ષિક પત્ર કરવાથી 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન આ સંપૂર્ણ વર્ષ આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. આ આવનારું આખું વર્ષ પરમજીને અર્પણ. પપ્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9मुं वाक्य: परमजी, વર્ષ 2024ના આ વાર્ષિક પત્રમાં આપની શક્તિ આપો. આજનો આ પત્ર કરવાથી અમારું આખું વર્ષ ખૂબ જ સુખકારી રહે. આ વર્ષે આવનારા તમામ તહેવારો હું આપને સમર્પિત કરું છું. પિતૃવાઈ કરીને તમામ ઉજવણીઓ અને તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. આ આખું વર્ષ મારા અને મારા પરિવારમાં વર્તમાન કરતાં વધુ સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સલામતી, સંપન્નતા અને બરકત વધે. પરમજી, હું 14 જાન્યુઆરી 2024ના રવિવારના રોજ યોજાનારા પિતૃવાઈ મકર સંક્રાંતિ મહોત્સવમાં ઓફલાઈન કે ઓનલાઈન હાજરી આપીશ. આ ઉત્સવ વિશે વધુમાં વધુ નવા અને જૂના લોકોને માહિતી આપીને હું પ્રચારની શક્તિ લઈશ. મહારાજા અગ્રસેન ભવન, સેક્ટર 19, ફરીદાબાદમાં હું આવીને મહોત્સવના વર્ગમાં હાજરી આપીશ. એક ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીશ અને મારી સૌથી મોટી ઈચ્છા પૂરી કરવાની શક્તિ લઈશ. આ મહોત્સવના વર્ગમાં વિશેષ લાભ રૂપે આ વિશેષ દિવસે રોગ નિવારણની શક્તિ મેળવવા માટે હું મારી ક્ષમતા મુજબ પરમ પ્રતીક ગ્રહણ કરીશ. પરમધામના અન્ય સિદ્ધ કરેલા સાહિત્ય લઈ ઉપયોગ કરીને હું મારું જીવન વધુ સુખી બનાવીશ. આ આવતું વર્ષ મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ શુભ રહે. મારી આવકમાં ખૂબ વધારો થાય. આવક વધારવાના માધ્યમો વધે, બરકત વધે. મારી મહેનતની કમાણી નકામા ખર્ચમાં, બીમારીમાં કે ડૉક્ટરી ખર્ચમાં અથવા નશામાં ન વેડફાય. હું યોગ્ય રીતે પૈસા કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરી શકું, થોડા પૈસા બચાવી શકું અને આવકનો થોડો ભાગ પિતૃવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મને એવી શક્તિ આપો. કોઈ પણ કારણસર લીધેલા કર્જાની જલ્દી ભરપાઈ થઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા કે હવામાનની ખરાબ અસર મારા ધંધા કે નોકરી પર ના થાય. ખેતી અને પશુપાલનમાં પિતૃવાઈ કરવાથી ઘણો ફાયદો મેળવવા માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે આયોજિત લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પિતૃવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પિતૃવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને આખા મહિના દરમિયાન અનુસંધાન કરીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. શિયાળાની ઋતુનો કુપ્રભાવ, આફત, વિપત્તિ, શરદી, ઉધરસ કે વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી સુરક્ષા મેળવવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. મહત્તમ સ્વાસ્થ્ય લાભો માટે હું મહિનાના છેલ્લા રવિવારે 28 જાન્યુઆરી 2024ના સાંજે 7 વાગ્યે પિતૃવાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પિતૃવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું આખો મહિનો અનુસંધાન કરીને મહત્તમ સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. પરમજી, પિતૃઓના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. અધૂરા રહેલા કામ જલ્દી પૂર્ણ થાય. પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, સંજોગની ખામી
ખરાબ નજર કે કોઈની ખરાબ અસરથી બચવા, શત્રુઓની ખરાબ અસર, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાળસર્પદોષના દુષ્પ્રભાવોથી છુટકારો મેળવવા માટે હું પિતૃવાય અમાવાસ્યા લાઈવ વર્ગનું 11 જાન્યુઆરી 2024માં ચોક્કસપણે હાજરી આપીશ. વધુમાં વધુ લાભ માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર પિતૃવાય અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, પિતૃવાય કરવાથી હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું. પિતૃવાયનો ખૂબ પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મારા દ્વારા પિતૃવાય શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેના કારણે પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું અજાણ્યા લોકોમાં પણ પિતૃવાય નિમંત્રણ પત્ર અને પિતૃવાય ગુડલક કાર્ડ દ્વારા પિતૃવાયનો વ્યાપકપણે પ્રચાર કરી શકું. પિતૃવાય નિમંત્રણ પત્રમાં આપેલી માહિતી મુજબ હું લોકોને નીચેના તહેવારોની માહિતી આપીને પ્રચારની શક્તિ લઈશ. પિતૃવાય મકર સંક્રાંતિ મહોત્સવ 14 જાન્યુઆરી 2024, પિતૃવાય રામનવમી મહોત્સવ 17 એપ્રિલ 2024, પિતૃવાય મહાશક્તિ દિવસ 2 જૂન 2024, પિતૃવાય ગુરુ પૂર્ણિમા મહોત્સવ 21 જુલાઈ 2024, પિતૃવાય ભક્તિ માસ 16 જુલાઈથી 15 ઓગસ્ટ 2024, પિતૃવાય શક્તિ દિવસ 2 સપ્ટેમ્બર 2024, પિતૃવાય જન્માષ્ટમી મહોત્સવ 26 ઓગસ્ટ 2024 અને પિતૃવાય વિજયાદશમી દશેરા ઉત્સવ 12 ઓક્ટોબર 2024. હું લોકોને પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આયોજાનારા પિતૃવાય ઓનલાઈન લાઈવ ક્લાસ વિશે પણ જાણ કરીશ અને લોકોને ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરાવીશ. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. હું પરીક્ષામાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવી શકું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને વિદ્યાર્થી નિવેદન પત્ર રોજ વાંચું. નવું સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. પ્રથમ રવિવાર 7 જાન્યુઆરી 2024ના પિતૃવાય માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ 7 વાગ્યે સાંજે અને પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુભવ વર્ગ દર ગુરુવારે સાંજે 7 વાગ્યે અને પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં ગૂગલ મીટ પર ત્રીજા ગુરુવારે રાત્રે 9 વાગ્યે હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. પરમજી, હું આપને વિનંતી કરું છું કે જાન્યુઆરી મહિનામાં આવનાર લોહરીનો તહેવાર, સંકષ્ટ ચતુર્થીનો તહેવાર અને અન્ય તમામ તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. આ મહિનામાં મહત્તમ લાભ મેળવવા માટે હું ચોક્કસપણે તમામ વિશેષ વર્ગો, પિતૃવાય એકાદશી વર્ગ, પિતૃવાય પૂર્ણમાસી વર્ગ, પિતૃવાય માસિક શિવરાત્રિ વર્ગ, પિતૃવાય અમાવાસ્યા વર્ગ અને અન્ય તમામ તહેવાર વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી વર્ષ 2023 અને વર્ષના તમામ તહેવારો ખૂબ જ સુખકારી રહ્યા. માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. વર્ષ 2023ના તમામ સુંદર અનુભવો હું ધરોહર ડાયરીમાં લખીશ અને પિતૃવાય કરીને વર્ષ 2023માં જે પણ સુખદ અનુભવો થયા તે પરમજીનો આભાર માનવા માટે અને આ આવનાર વર્ષને સુખકારી બનાવવા માટે અને પિતૃવાય પ્રચારની મહત્તમ શક્તિ પ્રાપ્ત કરવા માટે હું મારા અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને ગ્રુપમાં શેર કરીશ. પરમજી, નિયમિત પિતૃવાય કરવાથી ગયા વર્ષ 2023 કરતાં આ વર્ષ 2024 વધુ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂરી થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જલ ચડાવીશ, 1 પુષ્પ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂરી થતાં જ હું આ મહિનામાં
11 નવા લોકોને કોઈપણ માધ્યમથી P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ મહિનાની તમારી અને મારી તમામ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.